પાલનપુરના સાસમ ગામે વાલ્મીકી સમાજનો પ્રથમ સમૂહ લગ્ન યોજાયો। પાલનપુર તાલુકાના સાસમ ગામે દેવાંશ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રથમ વાલ્મીકી સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સાસમથી મેથાણ જવાના માર્ગે ખેતરમાં યોજાયેલ સમૂહ લગ્નમાં રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ, દાતાઓની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો। સાસમ ગામના જગરાળા પરિવારના અને દેવાંશ ચેરિટેબલ ટ્રસ્ટના યુવા પ્રમુખ અને મંત્રી સહિત તેમની ટીમે દાતાઓના સહયોગથી વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહ લગ્નનું સુંદર આયોજન કર્યું હતું। આ સમૂહ લગ્નમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત દાતાઓ અને રાજકીય અને સામાજિક આગેવાનોએ પ્રભુતામાં પગલાં પાડનાર તમામ નવદંપતીઓને ભેટ સોગાદ આપીને તેમના સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી। ઉપસ્થિત મહેમાનોએ આ સમૂહ લગ્નના સફળ આયોજનને જોઈ ઉપસ્થિત મુખ્ય મહેમાનોએ દેવાંશ ચેરિટેબલ ટ્રસ્ટના યુવા પ્રમુખ નિપુલ મકવાણા, મંત્રી દર્શન જગરાળા સહિત સમગ્ર ટીમનું સમૂહ લગ્નની શાનદાર સફળતા માટે સન્માન કર્યું હતું। દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી અને સફળતાપૂર્વક પ્રથમ સમૂહ લગ્ન સંપન્ન થતાં દેવાંશ ચેરિટેબલ ટ્રસ્ટે સહયોગ આપનાર સૌ નામી અનામી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। દેવાંશ ચેરિટેબલ ટ્રસ્ટ જગરાળા પરિવાર દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં દાતાઓના સહયોગથી ખૂબ સુંદર સમૂહ લગ્ન થયા છે અને આપણે આ પરણતા નવદંપતીને આજે સમગ્ર ટીમ વતી અને દાતાઓ તરફથી એમનું જીવન ખૂબ ફૂલ્યું ફાલ્યું અને હર્યું ભર્યું રહે એવી શુભકામનાઓ સાથે વિનમીએ છીએ। વર્તમાન સમયની તાતી જરૂરિયાત સમૂહ લગ્નો અને એ સમૂહ લગ્નો માટે જ્યારે વાલ્મીકી સમાજના બે યુવાનો, એમની આખી ટીમ, દેવાંશ ચેરિટેબલ ટ્રસ્ટ જગરાળા પરિવાર, આજે તમે જોઈ શકો છો કે આપણે આપણા ઘરે પ્રસંગ કરવો હોય, આપણા ઘરે લગ્ન કરવા હોય તો એ ન કરી શકીએ એવું સમૂહ લગ્નમાં આ ટીમે આયોજન કર્યું છે। એટલે અમે અહીંયા આવીને અમે આયોજન જોઈને આખી ટીમને અભિનંદન આપીએ છીએ અને આગામી વર્ષે પણ આ ટીમ આનાથી પણ વધારે યુગલોના સમૂહ લગ્ન કરે એ માટે થઈને આખી ટીમે એમને પ્રોત્સાહિત કર્યા છે। એમને જે પણ મદદ જોઈએ એની માટે એમને સંપૂર્ણ ખાતરી આપી છે। ફરીથી આ જગરાલા પરિવાર, બંને યુવાન મિત્રોને, એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમને પણ એમના મેનેજમેન્ટમાંથી કંઈક શીખવા મળે એવું આજે અહીંયા જોવા મળ્યું। આ યુગલોને અમે એમના મોટા ભાઈ તરીકે, ક્યાંક અમારાથી મોટા છે તો એમને અમે અમારાથી ક્યાંક નાના છે તો એમને શુભાશીષ આપીએ છીએ અને ભવિષ્યમાં આવું જ્યાં પણ આયોજન હોય ત્યાં અમે સૌ સાથે રહીને આયોજનના સહભાગી બનીશું એ માટે એમને ખાતરી આપીએ છીએ। આજરોજ સાસમ મુકામે અમારા દેવાંશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ વાલ્મીકી સમાજ સમૂહ લગ્નમાં અમે સાસમ મુકામે તમામ જગરાળા પરિવારના સહયોગથી 11 નવયુગલોના જે અમે લગ્ન આયોજિત કર્યું છે તેમાં અમારા તમામ સાસમ ગામ, જગરાળા પરિવાર અને તમામ દાતાશ્રીઓનો અમને ખૂબ સપોર્ટ મળ્યો છે। તેમના થકી જ આ કાર્યક્રમ અમે દીપાવી શક્યા છીએ અને જો આવો નવો સપોર્ટ દર વર્ષે અમને મળતો રહેશે તો અમે દર વર્ષે સારા એવા અમને આ વર્ષે જેવી સફળતા મળી એવી દર વર્ષે અમને સફળતા મળશે એવી અમે આશા રાખીએ છીએ અને જેવા દાતાશ્રીઓ આ વખતે અમને ઉદાર દિલથી જેવું અમને દાન આપ્યું છે દીકરીઓને, એવી દર વર્ષે અમે એમને દાન આપવા માટે અપીલ કરીશું અને અમને દાતાશ્રીઓ જરૂર આપશે એવી અમને ખાતરી છે, એમને ખાતરી આપી છે। અહીંયા અમારા આજના પ્રસંગમાં સારા એવા નેતાઓ અને સમાજસેવકો તેઓ બધા ઉપસ્થિત રહ્યા છે અને એમના થકી આ કાર્યક્રમ અમારો સુશોભિત બન્યો છે તે બદલ એમનો પણ આભાર। રખેવાલ ન્યૂઝ જે આવ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર। બસ એ જ અસ્તુ।